શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। સંત કવિ તુલસીદાસ રચિત આ સંકટમોચન હનુમાન અષ્ટક સ્તોત્રમાં નામ પ્રમાણે જ ગુણો છે। હનુમાન ચાલીસાની જેમ સરળ ભાષામાં રચિત આ સ્તોત્ર નામ અનુરૂપ કે તમામ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિ આપત્તિ ભય કલેશનું નિવારણ કરવામાં ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી સ્તોત્ર છે। તમામ પ્રકારના રોગ કલેશ નાશ પામે છે। રોગ તમારા દ્વાર સુધી આવતો નથી અને હોય તો પણ ભાગી જાય છે। પ્રેત પિચાસ ભૂત વગેરે આસુરી અને અનિષ્ટ તત્વો નાશ પામી જાય છે અને ક્યારે ફરી આવતા નથી। ધંધા રોજગારમાં બરકત રહે છે અને વેપાર ધમધોકાર ચાલે છે। મન હૃદયને શાંતિ મળતા તે પ્રસન્નચિત્ત રહે છે। ઘરમાં કોઈનું અપમૃત્યુ થતું નથી। આ સંકટમોચન હનુમાન સ્તોત્રનો 7 વાર પાઠ કરીને જેના ઘરમાં ભૂત પ્રેતનો ઉપદ્રવ હોય ત્યાં છાંટવાથી તે તત્વો નષ્ટ પામે છે। મુઠઘાત જેવા તાંત્રિક આક્રમણોથી ઘરના સૌની રક્ષા થાય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સંકટમોચન હનુમાષ્ટક। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આપ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। સંકટમોચન હનુમાષ્ટક નામ પ્રમાણે આ સંકટમોચન હનુમાન અષ્ટક ખરેખર સંકટ દૂર કરવાવાળું છે। હે હનુમાનજી, તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને પોતાના મુખમાં ગળી લીધો, જેનાથી ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો। આનાથી જગતભરમાં વિપત્તિ છવાઈ ગઈ અને આ સંકટને કોઈ પણ દૂર કરી શક્યું નહીં। જ્યારે સમસ્ત દેવતાઓએ આવીને તમને વિનંતી કરી ત્યારે તમે સૂર્યને મુક્ત કર્યો। આવી રીતે જગત પર આવેલું સંકટ દૂર થયું। હે કપી હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું? પોતાના અગ્રજ બાલીના ભયથી મહારાજ સુગ્રીવે કિષ્કિંધા પર્વત ઉપર રહેતા હતા। જ્યારે પ્રભુ શ્રી રામ બંધુ લક્ષ્મણ સાથે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે એમની ભાળ લેવા મોકલ્યા। તમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચંદ્રજી સાથે મુલાકાત કરી અને તેમને પોતાની સાથે લઈ ગયા, જેનાથી તમે સુગ્રીવના કષ્ટનું નિવારણ કર્યું। તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું? મહારાજા સુગ્રીવે અંગદ સાથે સીતાજીની શોધમાં પોતાની સેનાને મોકલતી વખતે કહી દીધું હતું કે જો સીતાજીની ભાળ લગાવી ન આવ્યા હોત તો તમને બધાને મારી નાખીશું। બધા શોધીને થાકી ગયા ત્યારે તમે સમુદ્રના કિનારેથી કૂદીને સીતાજીની ભાળ લગાવીને આવ્યા, જેનાથી બધાના પ્રાણ બચી ગયા। તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું? જ્યારે અશોક વાટિકામાં રાવણે શ્રી સીતાજીને ભયભીત બનાવ્યા અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા અને ત્યારબાદ બધી રાક્ષસીઓને કહ્યું કે સીતાજીને તમે મનાવો, તો હે મહાવીર હનુમાનજી, એ સમયે તમે પહોંચી જઈ આ રાક્ષસોનો સંહાર કર્યો। સીતાજીએ સ્વયં પોતાને ભસ્મ કરવા માટે અશોક વૃક્ષથી અગ્નિ માગ્યો ત્યારે તમે વૃક્ષ પરથી શ્રી રામચંદ્રજીની વીંટી એના ખોળામાં નાખી, જેનાથી સીતાજીની ચિંતા દૂર થઈ। તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું? રાવણના પુત્ર મેઘનાથે બાણ માર્યું જે લક્ષ્મણજીની છાતી ઉપર વાગ્યું અને જેના કારણે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને એમના પ્રાણ સંકટમાં આવી ગયા। ત્યારે તમે જ સુષેણ વેદને ઘર સહિત ઉઠાવી લાવ્યા અને દ્રોણાચલ પર્વત સહિત સંજીવની બુટી લઈ આવ્યા, એનાથી લક્ષ્મણજીના પ્રાણ બચી ગયા। તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું? રાવણે ઘોર યુદ્ધ કરીને શ્રી રામ અને લક્ષ્મણ સહિત બધા યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા ત્યારે શ્રી રઘુનાથ સહિત આખા દળમાં એવો ભય છવાઈ ગયો કે આ તો ઘણું ભારે સંકટ આવી પડ્યું। ત્યારે હે હનુમાનજી, તમે ગરુડને લાવી નાગપાશના બંધનો કાપી નાખ્યા, જેનાથી આ સંકટ દૂર થયું। તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું?
જ્યારે અહીં રાવણ શ્રી રઘુનાથજીને લક્ષ્મણ સહિત ઉઠાવી પાતાળમાં લઈ ગયો અને સારી રીતે દેવીજીની પૂજા કરી બધાની સલાહથી એ નિશ્ચય લઈ લીધો કે બંને ભાઈઓનો બલિ આપીશ. એ સમયે તમે ત્યાં પહોંચી જઈને શ્રીરામની સહાય કરી અને અહીં રાવણનો તેની સેના સહિત સંહાર કરી નાખ્યો. તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું? હે મહાવીર પ્રભુ, તમે દેવતાઓના મોટા મોટા કાર્યો સુધાર્યા છે. હવે તમે જુઓ અને વિચારો કે મુજ દિનહીનમાં એવું કયું સંકટ છે જેને તમે દૂર નથી કરી શકતા? તો હે મહાવીર હનુમાનજી, તમારું જે કંઈ પણ સંકટ હોય તમે તેને શીઘ્ર દૂર કરી દો. તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું? यह अष्टक हनुमान को विचरित तुलसीदास, तुलसीदास कहे प्रेम से पठे हो ये दुखनाश. श्री तुलसीदास कृत संकटमोचन हनुमाष्टकम समर्पणम. બોલો શ્રી હનુમાન મહારાજની જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. લાલ દેહ લાલી દિશે અરુધરી લાલ લંગુર ब्रज देह दानव दलन जय जय कपिसुर. यह अष्टक हनुमान को विचरित तुलसीदास, तुलसीदास कहे प्रेम से पठे हो ये दुख नाश. મને સાંભળવા બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.